કે 2015માં ગુજરાતની પોલીસે ધોકા માર્યા ઘરમાં ઘૂસી, એ પાટીદારો નહોતા. જે અમરેલીની ઘટના આજથી 10 વર્ષ પછી જે પાટીદારો એવા વહેમમાં હતા કે અમે ખૂબ જ એકતા કરી દીધી છે, અમે બધી જગ્યાએ અમારો દબદબો થઈ ગયો છે, પણ આજ ખરેખર એ અગ્નિ પરીક્ષા સમાન આ કિસ્સો છે અમરેલીનો, અને એની અંદર સમાજને સમજવાની અને શીખવાની હવે ખાસ જરૂર છે. ત્યારે વિદેશોમાં સૌથી વધારે પાટીદાર યુવાનો અભ્યાસ કરી રહ્યા છે. પાટીદાર સમાજ એ એવો સમાજ છે કે જે આજથી 50 વર્ષ પહેલા ફોરેન જતો રહ્યો. હા, એ પાટીદાર સમાજના યુવાનોમાં છોકરીઓ મળતી નથી, એટલા એના કારણે વિદેશમાં જાય છે. શું આ સાચું છે? પાટીદાર સમાજ જે ગુજરાતનો, હું તમને કડવા, લેવા, કાછિયા, આંગળા, પટેલની વાત કરું તો જ્યાં કોઈ નહોતું વિચારતું એવી જગ્યાએ પાટીદારો ગયા છે. એવું નથી લાગતું કે તમારા મિત્રો જે છે પોલિટિકલ પાર્ટીમાં જોડાયેલા છે, ધારાસભ્ય પણ બની ચૂક્યા છે, તો તમારે પણ એ તરફ જવું જોઈએ? પાટીદારોનો ઇતિહાસ, એ પાટીદારોનો ઇતિહાસ અને સરદાર સાહેબનું નામ ભૂંસવા માટે બરોબર નરેન્દ્ર મોદી અને અમિત શાહ એડી ચોટનું દબાણ કરી રહ્યા છે. કેવડિયામાં જ સરદાર સાહેબની મોટી પ્રતિમા છે. હા, સરદાર સાહેબે તો એમના દીકરાને એમ કીધું હતું કે દિલ્હીમાં કોઈ દિવસ આવવું નહીં અને મારા નામે ક્યાંય નોકરી કે કામ ધંધો માગવો નહીં. અને અમિતભાઈના પોતાના છોકરાને એમને અત્યારે BCCI નો ચેરમેન બનાવ્યો છે. કઈ રીતે તુલના થાય કહો? કડવા અને લેઉવા પાટીદારો જે અલગ હતા એ હાર્દિક પટેલના કારણે અથવા પાટીદાર સમાજના જે આંદોલનના કારણે ભેગા થયા. પાટીદાર સમાજે સૌથી પહેલા, સમજો કે બહુ જ પહેલા એમણે દીકરીઓને ગામડાઓમાંથી ભણવા માટે પ્રોત્સાહિત કરીને મોકલી. આજે સમજી લો કે એના છેલ્લા 10-1 વર્ષથી હવે દરેક સમાજ પોતાના દીકરીઓને ભણવા મોકલે છે. પાટીદાર સમાજ કેવો છે એ મોટો પ્રશ્ન નહીં, પાટીદાર સમાજ ખરેખર અત્યારે ક્યાં છે એ બહુ જ મોટો પ્રશ્ન. પણ જ્યારે સમાજનો લાભ લે, સમાજનો ઉપયોગ કરી, એ જે ટેબલ ઉપર બેઠા છે ત્યાંથી જો સમાજને ન્યાય ના અપાઈ શકે, તેમાં સંસ્થા શું કરી શકે? હાર્દિક પટેલને બી નાક દબાવીને ત્યારે મોં ખોલ્યું છે, એ બી કઈ બોલતા નતા આની અંદર. બરોબર. હમણાં દલિતો ઉપર બી એમને બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી, એક જાતનો એક પ્રયોગ જ હતો, પણ દલિતોએ વિરોધ કર્યો, કેટલો કર્યો, શું કર્યો એ ચેક જ કરતા હતા. 14 પાટીદારોને જે ગોળી મારી શહીદ કર્યા છે, એમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મારી એ લડત ચાલુ છે. હાર્દિક પટેલ વિરમગામમાં સારું કામ કરી રહ્યા છે. 40 વર્ષ પહેલા વિરમગામ જે પરિસ્થિતિમાં હતું ને એ જ પરિસ્થિતિમાં અત્યારે છે. 2027માં નચિકેત પટેલ ચૂંટણી લડશે. હું ચૂંટણી લડીશ.